ગુજરાતમાં સૌપ્રથમ ધધાજી નાથ દ્વારાથી પધારશે. લોકોને 56 ભોગના દર્શન કરવા આમંત્રણ પાઠવેલ છે. 200થી વધારે લોકો દિવસ ને રાત તૈયારી કરી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. મારું નામ હર્ષલ લાલવાણી છે. શું કહેશો આપણે જે આયોજન કરેલું છે? આપણે જે આયોજન કરેલું છે ને એ અમારા જે મોલેશ સર છે એમના ડોટર રાધાબેનના પ્રી વેડિંગના હિસાબે બધું આયોજન કરેલું છે. અને ત્યાં એક આખી મંદિરની થીમ બનાવેલી છે. અને આ મંદિરની થીમમાં અત્યારે થોડી વારમાં ધજાજી પધારશે શ્રીનાથ દ્વારાથી, જે ગુજરાતમાં પ્રથમ વખત હશે. અને એમનું એક ભવ્ય પ્રોસેસન અત્યારે અહીંયાથી શરૂ થઈ રહ્યું છે. અને આવતીકાલથી 3 દિવસનું ફંક્શન છે. પહેલા દિવસે 56 ભોગ છે, નેક્સ્ટ ડે ગૌચારણ મનોરથ છે અને લાસ્ટ ડે દીપદાન મનોરથ છે. એમાં જાહેર જનતાને પણ આમંત્રણ આપેલું છે, એટલે બધા ભાવિકો આવી અને દર્શનનો લાભ લઈ શકશે. અને આ જે આખું અદ્ભુત સેટ ક્રિએટ કર્યો છે એની પાછળ લગભગ 200 માણસની અથાક મહેનત રાત દિવસની છેલ્લા 2.5 મહિનાથી લાગેલી છે. આપણે આવો સારો વિચાર ક્યાંથી આવ્યો કે આવું? આપણે સાહેબનો વિચાર એટલે આવ્યો કે ભાઈ આપણા ઘરમાં જે લગ્ન પ્રસંગ છે એની શરૂઆત ખરેખર ધાર્મિક પ્રસંગથી થવી જોઈએ અને ઠાકોરજીને આપણે બોલાવવા જોઈએ અને ઠાકોરજીને આહ્વાન કરવું જોઈએ કે અમારા પ્રસંગને સારું અને ખૂબ સુંદર સ્વરૂપ આપો અને ખૂબ સારું પ્રસંગ જાય. એના માટે આપણે આમ જનતાને બોલાવી છે, એના માટેની કઈ રીતની વ્યવસ્થા છે? આમ જનતા માટે દર્શનની વ્યવસ્થા છે, પ્લસ પ્રસાદની પણ વ્યવસ્થા છે અને અલ્પાહારની પણ વ્યવસ્થા છે. લોકો તો આમ જનતા એટલે લાખો લોકો ઉભરાશે, તો એના માટે છે ને આપણે ખૂબ મોટો બંદોબસ્ત કરેલો છે. ફાયરથી લઈ અને એની તદ્દન સાર સંભાળ રાખેલી છે, પ્લસ પોલીસનો બંદોબસ્ત કરે છે, સિક્યોરિટી કરેલો છે. અને દર્શન કરવા પણ આપણે કટકે જવા દઈશું, એટલે પૂરેપૂરી વ્યવસ્થા રહે અને કોઈ ધક્કામુક્કી ના થાય, કોઈ મિસહેપનિંગ ના થાય, એના માટેની આપણે સંપૂર્ણ કાળજી લીધી છે. કેટલા દિવસનું આયોજન છે? આ 3 દિવસનું અત્યારે જે જાહેર જનતાને આમંત્રણ છે ને એ 3 દિવસનું આયોજન છે. અને 3 દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજાશે. કેવા કાર્યક્રમો યોજાશે? પહેલા દિવસે 56 ભોગ મનોરથ છે, સેકન્ડ ડે ગૌચરણ છે અને લાસ્ટ ડે દીપદાન મનોરથ છે. ઈશ્વરીય ખાતે જ્યાં અત્યારે એક વૃંદાવન નગરી એટલે કે વૃંદાવન નગરી જેવી આખી થીમ્સ ઊભી કરવામાં આવી છે, એના જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું. અને બીજા નંબરમાં આજે એમનું ધ્વજારોહણ થવા પણ જઈ રહ્યું છે અને એક જબરો એવો અને સારો એવો એક કાર્યક્રમ ઊભો કરવા જઈ રહ્યા છે, તે આપને બતાવી રહ્યો છું. રિપોર્ટર સંદીપ ચાવડા, રાજકોટ.